વુડેના રિજનલ ફાયર ઓફિસર એસીબીના હાથે ઝડપાયા। રિજનલ ફાયર ઓફિસર એનબી પટેલની ધરપકડ કરવામાં આવી છે। 2.25 લાખની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં ઝડપાયા। 3.50 લાખની માંગ કરી હતી, જેમાં ગોધરાના નવી બિલ્ડિંગની ફાયર એનઓસી માટે લાંચની માંગ કરી હતી, જેમાં એનબી પટેલ છેલ્લા 1.5 વર્ષથી રિજનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા। ત્યારે ગુજરાતની વિવિધ સરકારી ઓફિસો, બિલ્ડિંગ, કોમર્શિયલ બાંધકામને એનઓસીની સત્તા ધરાવતા હતા। ત્યારે ગાંધીનગર એસીબીની ટીમે ઝડપી પાડ્યા છે। વડોદરા એસીબીને સોંપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।